હું ડૉક્ટર જીતેન્દ્ર પટેલ પેથોલોજીસ્ટ છું. એકચ્યુઅલી ફિઝિકલી ડિસેબલ પણ છું સાથે સાથે, પણ મારી એબડોમિનલ ફેટ જે હતી એ મારા હેલ્ધી ડાયટ કે એક્સરસાઇઝથી પણ રિડ્યુસ થતી નથી એમ. અમે ઘણા પ્રયત્ન કર્યા. લગભગ મારો છેલ્લા 18 વર્ષથી વેઇટ છે સેમ ટુ સેમ જ હતું એમ. અને એબડોમિનલ ફેટ રિડ્યુસ નથી થતી તો વિચારતા હતા કે આ માટે શું કરી શકાય એમ. તો લાઇપોસક્શન જે સાંભળેલું તો હતું જ, પણ ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા જે મારા મિત્ર પણ છે એમને એક વખત વાત કરી તો એમણે કીધું કે આવી જાઓ ને કે આપણે જોઈ લઈએ એમ. તેમના ત્યાં આવ્યા પછી તો એવું લાગ્યું કે ખરેખર આપણે કરાવી જ લેવું છે. તો મેં અને દક્ષા મારી વાઈફ છે, બંને સાથે એક જ દિવસે અમે લાઇપોસક્શનની સર્જરી કરાવી એમ. સર્જરી ખરેખર જોઈએ તો કદાચ થોડી લાંબી કહી શકાય, પણ બાકી કોઈ જ એની સાઈડ ઇફેક્ટ નથી અને મને કઈ જ તકલીફ પડી એવું લાગ્યું જ નહીં એમ. અને મને એટલો બધો એમ લાગે કે હું એકદમ મારું બોડી એકદમ ઇઝી થઈ ગયું, ફ્રી થઈ ગયું ને એવું લાગે એમ. એટલે અહીંના જે સ્ટાફમાં જે પણ મેમ્બર્સ છે એ લોકોનો એટલો સપોર્ટિવ નેચર એટલો સરસ લાગ્યો. અને થોડી ઘણી 1-2-4 દિવસ એવું લાગે કે થોડી તકલીફ છે, પણ પછી રૂટીનમાં અમને બહુ ઇઝીલી આવી ગયા. ઓવરઓલ બોડી આમ પતલું છે, પણ મારી હેરિડિટીમાં મારી મમ્મીનો ફેટ જે થાઈમાં બહુ ફેટ ડિપોઝિટ થતો હતો, એવી રીતે મારે પણ એવું જ છે. એટલે આમ હું લાગુ પાતળી, પણ મારા પગમાં એટલું બધું ફેટ હતું કે એ લાઇપોસક્શન વગર પોસિબલ જ નહોતું. અને મારા હસબન્ડ ડૉક્ટર જ છે, એટલે અમને ખબર તો હતી જ કે લાઇપોસક્શન આના માટે બેસ્ટ સોલ્યુશન છે. બંને સેમ ડે અમે સર્જરી કરાવી અને બહુ ઇઝીલી અમને રિકવરી પણ બહુ સારી મળી. અને આજે અમને 7 મહિના થઈ ગયા, પણ આજે 7મા મહિને અમે રિવ્યુ આપી રહ્યા છે. ખરેખર જે ફેટ છે કે જે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ગમે તેટલી એક્સરસાઇઝ કરીએ કદાચ તો પણ રિડ્યુસ નહીં કરી શકાય એવી ફેટ તો આ લાઇપોસક્શનથી જ ઓછી થઈ શકે એમ. એટલે જે કોઈ પણ પેશન્ટ એવું હોય કે જેને એવી ફેટ ડિપોઝિટ થયેલી હોય, લોકલાઇઝ ફેટ, તો 100% આનાથી જ લાઇપોસક્શન જ એકમાત્ર સોલ્યુશન છે. અને ખરેખર સિદ્ધાર્થભાઈ તો કંઈ કહેવા જેવું જ નથી એમ. અનબિલિવેબલ. થેન્ક યુ.